જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપ જોઈ રહ્યા છો ને એક કાજુ વડા છે, બરોડાના ફેમસ કાજુ વડા। બરોડામાં કાજુ વડા બે રીતે મળે છે, રેગ્યુલર અને ફરાળી। આજે આપણે ફરાળી જોશું। ઇન્ગ્રીડિયન્ટ્સ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નાખી દીધું છે અને ઉપર પણ લખેલા મૂક્યા જ છે। શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ઘણા આખા મહિનાના ઉપવાસ કે એકટાણા કરતા હોય, રોજ એકની એક ફરાળી સૂકી ભાજી કે ખીચડી કે એ નથી ખાવું તો કાંઈક નવું નવું બનાવીએ તો ખાવાનું મન પણ થાય। તો એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે, જેમાં મેં એક મોટું બટેટું છે એને સરસ રીતે ખમણીને લીધું છે, એટલે એમને પણ આપણે એને છૂંદીને કરી જ શકાય, મેશ કરવાનું છે, પણ ખમણેલું હોય ને તો બહુ સરસ રીતે થઈ જાય। તો હું એ ખમણી લઈશ। મિત્રો, એકવાર આ કાજુ વડા ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે। હવે આખું બટેટું મેં ખમણી લીધું છે, એમાં બાઇન્ડિંગ માટે આપણે રાજગરાનો લોટ નાખશું। 2 ટેબલસ્પૂન મેં લોટ નાખ્યો છે। આ કાજુ વડા બનાવવામાં એકદમ ઇઝી છે, ફટાફટ થઈ જાય છે। તમે ટ્રાય કરશો ને તો બધી તૈયારીઓ સાથે 10થી 15 મિનિટમાં કાજુ વડા રેડી થઈ જશે। થોડીક તૈયારીની જરૂર હોય છે। અહીંયા 2 ટેબલસ્પૂન કાજુનો મેં દરદરો પીસેલો લીધો છે। કાજુને શેક્યા નથી, એમ જ કાજુનો ચોપરમાં ખમણી લીધા હતા મેં। પછી અહીંયા 1 ટેબલસ્પૂન કિસમિસ લીધી છે, એને મેં નાના નાના પીસમાં કાપી લીધું છે। હવે અહીંયા મરીનો પાવડર લીધો છે, અડધી ચમચી, એ નાખી દઈશું। પછી તજ અને લવિંગનો પાવડર મેં કરીને રાખ્યો છે, એ નાખી દઈશું। ખાસ ઉમેરજો, બહુ જ ટેસ્ટી લાગે છે અને એની ફ્લેવર એકદમ સરસ આવે છે। ગુજરાતી છીએ તો જરાક ગળ્યો અને ખાટો બેય ટેસ્ટ જોઈએ, તો ખટાશ માટે મેં અહીંયા લીંબુ નાખી દીધું છે, અડધું લીંબુ નીચવ્યું છે। ગળપણ માટે મેં દળેલી ખાંડ નાખી છે। ઘણા લોકો મીઠું નથી યુઝ કરતા, મેં અહીંયા સિંધવ મીઠું લીધું છે, એ ટેસ્ટ પ્રમાણે નાખશું। ઘણાએ મીઠું ખાતા જ નથી, મોળો કરે છે આખો શ્રાવણ મહિનો, તો કદાચ સિંધવ મીઠું પણ ન નાખો તો ગળાશ ખટાશ સેજ વધારી દેવાની, ટેસ્ટ બહુ જ સરસ આવશે। મિક્સરના જારમાં મેં તજને લવિંગને પીસી લીધા છે। આગળ કીધું એમ ખાસ નાખજો મિત્રો, એની ફ્લેવર એકચ્યુઅલી બહુ સરસ આવે છે। હવે આ બધું જ નાખી દીધા પછી એને આપણે સરસ રીતે હલાવી લેવાનું છે, એકદમ ફાઇન મિક્સ થઈ જાય ને એ રીતે। અહીંયા બટેટું છે ને એ વહેલું બાફી લેવું, થોડુંક ઠંડુ થઈ ગયું હોય ને એવું કરવું, કારણ કે નહીંતર છે ને એ બહુ ગરમમાં તમે પીસશો ને તો બહુ રાજગરાનો લોટ વધારે નાખવો પડશે। વહેલું બાફી લીધું હોય ને તો થોડુંક ડ્રાય થઈ ગયું હોય, એટલે એવું બટેટું લેવું। કોથમીર નાખી દીધી છે, તમે આમાં આદુ મરચાં ઉમેરી શકો। એકદમ સરસ હલાવી અને પછી એના બોલ બનાવવાના છે, મીડિયમ સાઇઝના। હાથમાં સેજ ઘી લગાડી અને તમે ઘી અથવા તેલ કાંઈ પણ લગાડી શકો, એના વાળો હાથ કરી અને તમે એના મીડિયમ સાઇઝના કે ગમે તેવડા બોલ બનાવો। બોલ બનાવતા પહેલાં સેજ ટેસ્ટ કરી લેજો કે સ્વાદ બરાબર છે, કાંઈ ઉમેરવાની જરૂર હોય તો તમે ઉમેરી શકો। હવે અહીંયા શેકેલી મગફળીનો પાવડર મેં લઈ લીધો છે થોડો, એ આપણે એનું કોટિંગ કરશું। બોલ બનાવી અને આને સેજ પ્રેસ કરી લેવાનું અને શેકેલી મગફળીનો ભૂકો કરી લીધો છે ને એમાં આપણે એને કોટ કરી લેશું। મહાદેવને પ્રિય એવો શ્રાવણ મહિનો, લગભગ બધા જ પોતાની સ્થિતિ પ્રમાણે થોડા ઉપવાસ એકટાણા કરતા જ હોય છે, ઘણા ખાલી સોમવાર કરતા હોય, તો ગમે ત્યારે તમે એમાં કાંઈક ફરાળ જો લેતા હો તો એકવાર તો આ ટ્રાય જરૂર કરજો। ખરેખર કાજુ વડા બહુ જ સરસ લાગે છે। જુઓ, આ રીતે મેં અહીંયા હાથમાં ઘી લગાડી એટલે ચોંટે નહીં અને ટીકી શેપના બનાવ્યા છે। જે શેપ ગમે એ શેપના બનાવી શકાય। મોલ્ડમાં તમે નાખો ને કટલેસના શેપમાં કરવા હોય તો એ રીતે પણ કરી શકાય, પણ ઓરિજિનલ આ શેપના મળે છે। હવે એને હું એક કાજુ મૂકીશ વચ્ચે, હાફમાં કટ કરેલું, અને રોસ્ટેડ સિંગદાણાનો જે ભૂકો કરીને રાખ્યો છે ને એમાં બસ આ રીતે કોટ કરી લેશું, એનાથી આમ દેખાશે સરસ। અને પછી એને ફ્રાય કરી લેવાના છે। પહેલાં હું આ રીતે બધી જ ટીકી વાળી લઈશ અને પછી ધીમે તાપે ગેસમાં મેં તેલ મૂકી દીધું છે ગરમ થવા, અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને તળવાના છે। મિત્રો, ફરી કહું છું, મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો।
આ મહિના દરમિયાન ઘણી બધી ફરાળી વાનગીઓ તો આવવાની જ છે, સાથે રેગ્યુલર વાનગીઓ પણ તમને મળતી જ રહેશે. આ માપ પ્રમાણે અહીંયા મારે 9 ટિક્કી રેડી થઈ છે. ગેસ ઉપર તેલ જે મૂક્યું છે એ ગરમ સરસ થઈ ગયું છે અને એમાં હું નાનું પેન લીધું છે એટલે 3 ટિક્કીઓ મૂકીશ. નાખી અને થોડી વાર તો એને અડવાનું જ નથી, જારી કે કાંઈ અડાડવાનું જ નથી. તમને લાગે નીચે સેટ થઈ ગયું છે એ પછી ધીમેથી આ પલટાવી લેવાનું છે. બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તળવાના છે અને પછી બહાર કાઢી લેશું. કિચન ટોવેલ ઉપર કાઢશું, ટિશ્યુ પેપર ઉપર, કારણ કે નહીંતર તેલ બહુ લાગશે. પર્સનલી મારી સલાહ એ છે કે તમે આને શેલો ફ્રાય કરો. આમાં ડીપ ફ્રાય કરીએ તો તેલ વધારે લાગે. ઓરિજિનલી કાજુ વડા તળીને જ બનાવવામાં આવે છે અને તળેલા જ મળે છે. બરોડાના બહુ આ ફેમસ છે, પણ મને એમ થાય કે શેલો ફ્રાય કરો ને તો વધારે સરસ લાગશે. તો તમે જોયું ને કે લગભગ 15થી 20 મિનિટમાં આપણા કાજુ વડા રેડી થઈ જાય છે. બહુ જ ઇઝી છે બનાવવા. જરૂર ટ્રાય એકવાર તો કરજો જ. મેં અહીં ફરાળી કોથમીર ફુદીના મરચાંની ચટણી સાથે પીરસ્યા છે. ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.